દિવાળી પર્વને લઈને પોતાના વતન જવા માટે ગુજરાત સરકાર દ્વારા બસની વ્યવસ્થા કરવામાં આવી। દિવાળીના તહેવારોને ધ્યાને લઈ સુરતથી વધારાની બસ શરૂ કરવામાં આવી અને રાજ્યના લોકો માટે દિવાળીના પર્વને લઈને વધારાની બસ શરૂ કરાઈ। આજ રોજ 5 જેટલી બસોનો વિસ્તારના ધારાસભ્ય દ્વારા લીલી ઝંડી આપવામાં આવી। આજે સવારે 11 કલાકે ગુજરાત રાજ્ય એસટી બસ નિગમ દ્વારા સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશભાઈ માવાણી તેમજ ધારાસભ્ય કાંતિભાઈ બલરના વરદ હસ્તે ન્યૂ બ્રાન્ડ બસોને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું। જી સાહેબ, આજે દિવાળીના પર્વમાં સુરત એવું સિટી છે જ્યાં ગુજરાતના 33 ડિસ્ટ્રિક્ટના લોકો પોતાની કર્મભૂમિ બનાવે છે અને દિવાળીના પર્વમાં બધા જ લોકો પોતાના વતન જતા હોય છે। ભારતીય જનતા પાર્ટીની સરકારમાં દર વર્ષે વતનમાં જવા માટે એનું 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 સારું આયોજન કરવામાં આવે છે। તેના ભાગરૂપે આ વખતે પણ રાજ્યના મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ 1600 જેટલી બસનું આયોજન કર્યું છે। એમાંથી 2 દિવસની વાત કરું તો 212 જેટલી બસનું બુકિંગ સોસાયટીથી ગામ લગીને આવી ગયું છે અને 80 જેટલી બસોનું બુકિંગ ઓનલાઈન આવ્યું છે। આજે 5 જેટલી બસો નું ફ્લેગ આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય કાંતિભાઈ બલદ દ્વારા આપવામાં આવ્યું છે। એ 5 આજે જે નવી બસ આપી છે એ સુરતથી સિયાણા એટલે રાજસ્થાન, સુરત એ મિની ભારત પણ છે, 28 સ્ટેટના લોકો પણ રહે છે। તો તેનું પણ જો આયોજન કરતી હોય સુરત ગુજરાત સરકાર તો આપણા માટે ગર્વ લઈ જાય છે કે બીજા સ્ટેટના લોકોનું પણ સારું આયોજન વતનમાં જવા માટે સુરતથી થાય છે। આજે રાજસ્થાનની બસ સુરતથી સિયાણા 2 નવી બસ મૂકવામાં આવી છે, સુરતથી સંતરામપુર, સુરતથી પાંચોર અને સુરતથી વિજાપુર। આ 5 બસનું આજે કાંતિભાઈ બલદ ફ્લેગ ઓફ કરવામાં આવ્યું છે। આવનાર સમયમાં પણ આદરણીય રાજ્યના મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ કીધું છે કે હજી જો કોઈ બસની વધુ જરૂર પડશે તો એમણે એસટી વિભાગને સૂચના આપી છે કે વધુ બસ મૂકવી પડે, પ્રજાને હાલાકી ન ભોગવવી પડે માટે તે મારે સારામાં સારું આયોજન આ વખતે ગુજરાત સરકારે કર્યું છે। મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।